સશક્ત છીએ, અમારું કામ પ્રજાનું રક્ષણ કરવાનું છે। મારા માટે પહેલા દેશ અને બંધારણ છે, બાદમાં મારો પરિવાર। આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી, પરંતુ દેશનો પોલીસ જ્યારે પ્રજાનું રક્ષક બને ત્યારે આવી પ્રતિક્રિયા લે છે। પરંતુ કેટલાક કાયદાના રક્ષકો આવી વાતને માન આપતા નથી અને એક વખત ખાકી પહેરી લીધી એટલે વાત ખતમ। હું તમને આજે ગાઝિયાબાદની પોલીસની ગુંડાગર્દી બતાવીશ। ચાલો મારી સાથે ગાઝિયાબાદ। ગાઝિયાબાદ પોલીસની ગુંડાગર્દી, કાયદાના રક્ષકોનો કહેર। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ દ્રશ્યો કોઈ ફિલ્મી સીન નથી, પરંતુ ગાઝિયાબાદમાં ભજવાયેલી પૂરી કથા છે। ટીવી સ્ક્રીન પર એક નજર કરો। આ માસૂમ વેપારી હાથ જોડી રહ્યો છે। લાગણી વગરના પોલીસવાળા પાટું મારી રહ્યા છે। જે શખ્સ માર ખાઈ રહ્યો છે તે હોટલ માલિક છે। આ હોટલ માલિકને બે પોલીસ કોન્સ્ટેબલ ઢોર માર મારી રહ્યા છે। આ છે તે સમયના દ્રશ્યો। આ બંને પોલીસ કર્મીઓનો ત્રાસ તો જુઓ। જે વચ્ચે આવ્યા તે તમામ લોકોને ઢોર માર મારે છે। આ નમૂનો છે ગાઝિયાબાદ પોલીસની ગુંડાગર્દીનું। ગુંડાગર્દી પણ કોઈ સામાન્ય નહીં, બધાની સામે અને ખુલ્લે આમ આ બંને પોલીસ કર્મીઓ નિર્દોષ પ્રજાની ધોલાઈ કરી રહ્યા છે। સીસીટીવીમાં જોવા મળતી આ તસવીરો પર એક નજર કરો। સીસીટીવીમાં કેદ ગુંડાગર્દી, હોટલ માલિકની પીટાઈ, ના કોઈ વાંક ના કોઈ ગુનો। સીસીટીવીમાં જોવા મળતા આ દ્રશ્યો પર એક નજર કરો। હોટલ માલિક હોટલમાં બેઠો છે અને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે, ત્યારે એક ખાખી વર્દીવાળો શખ્સ કાઉન્ટર પાસે આવે છે અને હોટલ માલિકને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર લાફાવાડી ચાલુ કરી દેશે। હોટલના માલિક નવનીત અગ્રવાલ કંઈ સમજે તે પહેલા પોલીસ કોન્સ્ટેબલ તેને ખેંચીને પાડી દેશે। બાદમાં ચાલુ કરે છે ઢોર માર। થોડી વાર પાટું મારે છે તો થોડી વાર લાફા। ઢોર માર મારીને બંને પોલીસ કર્મીઓ હોટલ માલિકને પીસીઆર વાન તરફ લઈ જાય છે। હોટલ માલિક કોઈ રીઢો ગુનેગાર હોય તેવી રીતે ઢસડીને લઈ જવામાં આવે છે। પૂરી ઘટના એક સાથે બે કેમેરામાં જુઓ। આ બંને તસવીરમાં ગાઝિયાબાદ પોલીસની ગુંડાગર્દી જોવા મળી રહી છે। આ તસવીર પર એક નજર કરો। આ તસવીર હોટલની બહાર લગાડવામાં આવેલા સીસીટીવીની છે। હોટલ બહાર પીસીઆર વાન ઊભી છે। પીસીઆરની લાઇટ ચાલુ છે। પહેલી નજરમાં એવું લાગી રહ્યું છે કે કોઈ ઘટના ઘટી છે, માટે પોલીસ ઘટના સ્થળે આવી છે, પરંતુ એવું નથી। આ દ્રશ્યો પર એક નજર કરો। પીસીઆર વાનમાંથી એક પોલીસ જવાન બહાર નીકળે છે અને બહાર ઉભેલા એક શખ્સ પર અચાનક લાફાનો વરસાદ ચાલુ કરે છે। બાદમાં આ શખ્સ દોડીને ચાલ્યો જાય છે। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો 3 નંબરના કેમેરાના છે। આ દ્રશ્યોમાં બે પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે। બંને પોલીસ કર્મીઓ હોટલ તરફ આવી રહ્યા છે। હોટલ બહાર ઉભેલા આ શખ્સ પર અચાનક માર મારવાની શરૂઆત કરી દેશે। ઢોરની જેમ માર મારીને પીસીઆર વાનમાં બંધ કરી દેશે। પૂરી ઘટના ગાઝિયાબાદના મુરારાબાદ વિસ્તારની છે। પૂરી ઘટનામાં જે બંને કોન્સ્ટેબલો ગુંડા બન્યા છે તે બંનેના નામની વાત કરીએ તો નંબર 1 વિનીત મલે કોન્સ્ટેબલ, નંબર 2 ગિરીશ યાદવ કોન્સ્ટેબલ છે। આ બંને પોલીસ કર્મીઓની ગુંડાગર્દી અંગે પૂછતા ઉચ્ચ અધિકારીઓ કશું કહેવા તૈયાર નથી, ત્યારે ગાઝિયાબાદ પોલીસના તમામ ઉપરી અધિકારીઓ આ બાબતે મૌન પાળી રહ્યા છે। ક્રિમિનલ માટે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।